નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોરસદ તાલુકાના ચુવા ગામની સીમમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. બોરસદ તાલુકાના ચુવા ગામની સીમમાં 3 દિવસ અગાઉ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કૌટુંબિક મહિલા સાથે અનૈતિક સંબંધી અદાવતમાં કૌટુંબિક ભાઈએ છરી વડે ગળું કાપી આ યુવકની ક્રૂર હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે હત્યારા કૌટુંબિક ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ બોરસદ તાલુકાના ચુવા ગામમાં પાલિયાટ તલાવડી સીમ વિસ્તારમાં આવેલ નીલગીરીવાળા ખેતરમાંથી 25 થી 30 વર્ષના અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા હત્યારાએ આ યુવકનું આખું ગળું કાપી નાખ્યું હતું. ત્યારે જે તે વખતે બોરસદ રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમ મદદ લઈને જુદી જુદી ટીમો બનાવીને મૃતક યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી, જેમાં હત્યારો આજે ઝડપાઈ ગયો છે, જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના ચુવા ગામની નીલગીરીના ખેતરમાં 2-3 દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિનું મર્ડર થયું હતું. શરૂઆતમાં મોત જેનું થયું હતું તે ઓળખી શકાયેલા નહીં. તપાસ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે તેનો ચહેરો પ્રસિદ્ધ કરેલો. તેના આધારે એલસીબીને તેની મરણ જનારના ભાઈએ ફોનથી જાણ કરેલી અને એના આધારે અમે પહેલાં તો મરણ જનારને ઓળખેલા છે. તેને કોણે માર્યો હોય તે દિશામાં બિલકુલ માહિતી હતી નહીં, પરંતુ મૃત્યુ જેનું થયું છે તેના કુટુંબમાંથી જ થોડી માહિતી મળી અને એના આધારે કોઈ સ્ત્રી સાથેના સંબંધો હોય તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે તપાસો કરેલી અને એ આધારે જે મરણ જનાર છે, જે તેના કાકાના ઘેર રહેતો હતો, તેના જ કોઈ પરિવારના સભ્ય સાથે એવું કોઈ આડા સંબંધ હોય અને જે આરોપી છે ઈશ્વર ઉર્ફે ભાઈલાલ ઉર્ફે જીગુ, આ નામના વ્યક્તિએ જોઈ ગયેલો એને અને તેના આધારે એને લાગ્યું કે આ ખોટું કર્યું છે અને એ દરમિયાન બંનેએ એક જગ્યાએ ભેગા થયા અને આરોપીએ જ્યારે ભોગ બનનારને કહ્યું કે આ તારે નહીં કરવું જોઈએ અને એનાથી મરણ જનાર છે તેણે જ ધમકી આપેલી આરોપીને કે તું મારા વચ્ચેથી હટી જજે. એ ડરના કારણે હાલમાં તો આરોપી એવું કબૂલે છે કે મેં આ કૃત્ય કરેલું છે. આ બનાવમાં પોતે એકલો જ છે. છરો જ્યાંથી લઈ આવ્યો છે તેની તપાસ થઈ રહી છે. ક્યાં ક્યાં તે લોકો ગયા હતા, બનાવ પહેલાં ક્યાં ગયા હતા, ક્યાંથી તેણે દેશી દારૂ મેળવેલો છે, એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી અટક કરી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે. છરો સાથે લઈને જાયેલો 13 તારીખે જ તેના દિમાગમાં એવું આવેલું કે જો હું આને નહીં મારું તો અજય છે તેને મારી નાખશે. એ ડર એને હતો એટલે 13 તારીખથી જ એણે કોઈ વ્યક્તિ પાસેથી છરો મેળવેલો છે. એ દિશામાં બી તપાસ થઈ રહી છે અને 13 તારીખે રાત્રે સાંજે 6 થી 7 વચ્ચે આ કૃત્ય એણે કર્યું છે એવું તેને અહીંયા હાલની કબૂલાતમાં જણાવેલ છે. અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી નથી, કેમ કે આરોપી પોતે ડ્રિંક કરતો નથી, તે સભાન અવસ્થામાં હતો, પરંતુ જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિએ ફૂલ ડ્રિંક કરેલું હતું. મળ્યા પહેલેથી ડ્રિંક કરેલું હતું આખો દિવસ, જેથી એ ડ્રંકન અવસ્થામાં હોય તે પોતે વિરોધ કરી શક્યો નથી એવું હાલની તપાસમાં જણાય છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.